ઇથર સંયોજનોની બનાવટ લીધી, એના ભૌતિક ગુણધર્મો જોયા. આજના ટોપિકમાં ઇથર સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ, કઈ કઈ ટાઈપની પ્રક્રિયાઓ આપે એની ચર્ચા કરી. ઇથર સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. આપણે ઇથરની બે રાસાયણિક પ્રક્રિયાઓ ભણવાની છે. એમાંની પહેલી, ઇથર સંયોજનોમાં CO, ઇથરમાં ઓક્સિજન અને બંને બાજુ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ હોય, એમાંથી કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે અને જે પ્રક્રિયા થાય એ, એટલે કે ઇથર સંયોજનોમાં CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ, CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ. આમ તો જે ઇથર સંયોજનો છે એટલે કે ઇથર સમૂહ, ક્રિયાશીલ સમૂહ ઓછો સક્રિય સમૂહ છે, બહુ વધારે પ્રક્રિયા આપતો નથી. તો આપણે એના પોઈન્ટ માટે ફર્સ્ટ પોઈન્ટ, ઇથર સમૂહ ઓછો ક્રિયાશીલ સમૂહ છે, ઓછો સક્રિય સમૂહ છે. હવે જે પ્રક્રિયા આપે છે એ ઉગ્ર પરિસ્થિતિમાં આપશે, તો આપણે એના માટે એક પોઈન્ટ નોંધ કરીએ. ઉગ્ર પરિસ્થિતિમાં વધુ પ્રમાણમાં હાઇડ્રોજન હેલાઇડ એટલે હેલોજન એસિડ HX સાથે ઉગ્ર પરિસ્થિતિ રાખવાની. તાપમાન, દબાણ, ઉદ્દીપકની જરૂર પડે તો ઉગ્ર પરિસ્થિતિમાં વધુ પ્રમાણમાં હાઇડ્રોજન હેલાઇડ એટલે HX સાથે પ્રક્રિયા કરે. ફરીથી ઇથર સંયોજનોના રાસાયણિક ગુણધર્મો, એમાંની પહેલી પ્રક્રિયા આપણે ચાલુ કરી છીએ. ઇથર સંયોજનોમાં CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ. ઇથરમાં CO બંધ તોડવાનો છે તો ઇથર સમૂહ, ઇથર ક્રિયાશીલ સમૂહ જ ઓછો સક્રિય સમૂહ છે, ઓછો ક્રિયાશીલ સમૂહ છે. માટે એની પ્રક્રિયા કરાવવા માટે ઉગ્ર પરિસ્થિતિની જરૂર પડશે. ઉગ્ર પરિસ્થિતિમાં વધુ પ્રમાણમાં હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરે. શું નિપજ આપશે એ આપણે રિએક્શન લખતા જઈએ અને તૈયાર કરતા જઈએ. આ થિયરીમાં ખાસ મહત્વની વસ્તુ રિએક્શન છે. જે પ્રક્રિયા તૈયાર કરવાની છે વર્ણન સામાન્ય જ આપેલું છે. ઇથર લખીએ ROR, આની પ્રક્રિયા HX રિએક્શન થશે. અત્યારે મેં જે ઇથર લખેલો છે એ ઇથર સમમિતીય ઇથર છે, કારણ કે બંને બાજુ આપણે R લખેલા છે, એટલે કે બંને બાજુ આલ્કાઇલ સમૂહ સમાન છે. સમાન આલ્કાઇલ સમૂહ બંને બાજુ હોય તો આપણે ઇથરને સમમિતીય ઇથર કહેતા હતા. આપણે નામકરણ તૈયાર કર્યું ત્યારે તૈયાર કરેલું છે. ઓકે, હવે આની પ્રક્રિયા થાય HX, ત્યારે આપણે બનતો CO તોડવાનો છે, એટલે કે R એટલે કાર્બનની શૃંખલા અને O, ધારો કે અહીંથી તૂટે, R છે એને X માઇનસ આપી દઈ,
કારણ કે આ બંધ તૂટ્યો એટલે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, એટલે ઓક્સિજન -2 હશે, આ પ્લસ, તો પ્લસ ઉપર X માઇનસ જોડાઈ જશે, અને X માઇનસ એટલે હુમલો કરનાર કોણ થયું? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક થયો. તો આ પ્રક્રિયા કેવી છે? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અહીંયા આવી અને X જોડાઈ જશે એટલે તમને નિપજ મળશે RX પ્લસ RO, આ જે માઇનસ હતું એની સાથે H, આવું સમજીએ તો ROH. તો આપણને નિપજ આલ્કાઇલ હેલાઇડ મળશે RX અને આલ્કોહોલ. પણ જે આલ્કોહોલ બન્યો એ પાત્રમાં પ્રક્રિયા મિશ્રણમાં આપણે વધુ પ્રમાણમાં HX લીધેલો છે, એટલે આ આલ્કોહોલ ફરીથી HX સાથે પ્રક્રિયા કરશે, ROH પ્લસ HX. આપણે ભણી ગયા ને લ્યુકાસ કસોટી વખતે તમને સમજાવ્યું હતું, OH નું વિસ્થાપન X માઇનસ વડે થાય, અહીંથી OH અહીંથી H, પાણીનો અણુ છૂટો પડી જાય, તો તમને નિપજ મળશે RX પ્લસ H2O. ટૂંકમાં કહી તો તમને નિપજ શું મળશે? આલ્કાઇલ હેલાઇડ. શું નિપજ મળશે? આલ્કાઇલ હેલાઇડ. ઓકે, આ એક પ્રક્રિયા લખી. હજુ પ્રક્રિયા આગળ સમજીએ. આ એક પાર્ટ આપણે લખ્યો. હવે સેકન્ડ, ધારો કે ઇથર ડબલાવાળો છે. ડબલાવાળો એટલે આલ્કાઇલ એરાઇલ ઇથર, આલ્કાઇલ એરાઇલ ઇથર. આલ્કાઇલ એરાઇલ ઇથર લખીએ, કોમન લખવું છે એટલે એરાઇલ O અને આલ્કાઇલ, આલ્કાઇલ એરાઇલ ઇથર. આની પ્રક્રિયા HX સાથે કરીએ, પ્રક્રિયા થશે. યાદ રાખજો અહીંયા બંધ ICO બંધ જ છે, આ પણ CO બંધ જ છે. તો કયો બંધ તોડવો? આમાં તો પ્રોબ્લેમ નહોતો, તમે અહીંથી તોડો કે અહીંથી તોડો પ્રોબ્લેમ નહોતો, કારણ કે નિપજ તો તમને આ જ મળવાની હતી, કારણ કે બંને બાજુ આલ્કાઇલ ગ્રુપ કેવા હતા? સમાન. પણ જે ડબલામાં કાર્બન હોય, આ કાર્બન અહીંયા ડબલ બોન્ડ છે માટે sp2 સંકરણ હોય. sp2 સંકરણ હોય એના કારણે આ જે CO બંધ છે ને એની લાક્ષણિકતા લગભગ દ્વિબંધ જેવી હોય, એટલે એની તાકાત ડબલ બોન્ડ જેવી હોય, અને બંધ સ્થાયી હોય, સરળતાથી તૂટતો નથી. એટલે ડબલાવાળો કાર્બન જે ઓક્સિજન સાથે જોડાયેલો છે આ બંધ તૂટશે નહીં, એટલે તમારે કમ્પલસરી અહીંથી તોડવું પડશે. અહીંથી તોડો એટલે તમને નિપજ લખતા આવડે જ છે. ઓક્સિજન હોય એને શું આપી દેવાનો છે? H, અને R છે એની ઉપર કોણ એટેક કરશે? X માઇનસ RX. એટલે આલ્કાઇલ હેલાઇડ નિપજ મળી પ્લસ ફિનોલ મળે, ડબલા ઉપર OH ફિનોલ મળે. એટલે એક આપણને એ આઈડિયા આવી ગયા કે જ્યારે આલ્કાઇલ એરાઇલ ઇથર હોય ત્યારે હંમેશા તમે જે બંધ તોડો એ આલ્કાઇલનો કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તોડવાનો. એરોમેટિક વલયમાં રહેલો કાર્બન કે જેનું સંકરણ sp2 છે, પરિણામે એ વધુ વિદ્યુત ઋણ હોય, પરિણામે આ જે બંધ છે એ સ્થાયી હશે, મજબૂત હશે, તૂટતો નથી. લગભગ એટલે કે આંશિક દ્વિબંધ લાક્ષણિક હોય, આંશિક દ્વિબંધ. ઓકે, આ એક ઉદાહરણ આપણે લખ્યું. હવે તમને જ્યારે મેં આ મુદ્દો લખી દીધો એ આમ માર્ક કરીએ તો સમમિતીય ઇથર માટે હતું. સમમિતીય ઇથર. હવે હું અહીંયા તમને એક જે ઉદાહરણ લખી દઉં એ અસમમિતીય ઇથર માટે લખી દઉં. અસમમિતીય ઇથર માટે. અસમમિતીય ઇથર એટલે દાખલા તરીકે ROR ડેશ, એટલે કે બંને બાજુ કાર્બનની શૃંખલા જુદી જુદી છે. હવે જો આની પ્રક્રિયા HX સાથે કરાવવામાં આવે તો અત્યારે તમને ખબર નથી R કેવો છે. R કેવો છે એ તમને ખબર નથી, એટલે તમે અત્યારે કદાચ ગમે ત્યાંથી બંધ તોડશો અને નિપજ લખશો તો ચાલશે. હમણાં આપણે નેક્સ્ટ ઉદાહરણ લઈ ત્યારે હું તમને સમજાવું કે કયો બંધ તૂટશે એનો આધાર આલ્કાઇલ સમૂહ ઉપર રહેલો છે. આલ્કાઇલ સમૂહ કેવો છે
એટલે આપણને ખબર પડશે કે કઈ જગ્યાએથી બંધ તોડવો. અત્યારે ધારો કે અહીંથી તોડી નાખી તો આપણને ખબર છે કે આને એક્સ મળશે એટલે આર એક્સ પ્લસ આને એચ મળશે એટલે આર ડેશ ઓ એચ. ઓકે, આ આપણને ખબર હતી. તો આપણે પહેલાં એક કોમન ઉદાહરણ લીધું. આ તો આપણે બીજું સ્ટેપ લખ્યું, નહીં ત્યારે આ પહેલો ભાગ જ ખાલી લખવાનો હતો. પછી એક આલ્કાઇલ એરાઇલ ઇથરનું લીધું, એક અસમિતીય ઇથર માટે ચર્ચા કરી. અસમિતીય ઇથરમાં બનતો આ જ રીતે તૂટશે. હવે તમે HX વાપરો છો એની જગ્યાએ HI, HBr, HCl બરાબર X બરાબર આપણે મૂકી Cl BRI, તો કયો હાઇડ્રોજન હેલાઇડ ઝડપથી પ્રક્રિયા આપશે? તો એક પોઈન્ટ નોંધ કરી, હાઇડ્રોજન હેલાઇડની પ્રતિક્રિયાત્મકતા નો ક્રમ કે ઇથર સાથે કયો હાઇડ્રોજન હેલાઇડ ઝડપથી રિએક્શન આપશે? HI, HBr અને HCl. HF નથી દર્શાવવાનું. ઓકે, તો એક આ હાઇડ્રોજન હેલાઇડની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ લખો કે HI ઇથર સાથે ઝડપથી રિએક્શન આપશે ગ્રેટર ધેન HBr કરતા, HBr આપશે HCl કરતા. એટલે ખાસ તો HI અને HBr સરળતાથી પ્રક્રિયા આપે છે. હવે મેઇન મુદ્દામાં આપણે 3 રિએક્શન બતાવેલા છે. એક સમમિતીય ઇથર માટે બતાવ્યું, એક આલ્કાઇલ એરાઇલ ઇથર માટે બતાવ્યું, એક અસમિતીય માટે બતાવ્યું. પણ આપણો પ્રશ્ન જે અસમિતીય ઇથર છે એમાં CO બંધ કઈ બાજુથી તોડવો એનો આધાર આલ્કાઇલ ગ્રુપ ઉપર રહેલો છે. તો હવે આપણે ઉદાહરણ જોઈતા જઈએ કે કઈ કઈ રીતે. તો આલ્કાઇલ ગ્રુપ પ્રાથમિક હોય, દ્વિતીયક હોય કે તૃતીયક હોય, તો એના પ્રમાણે આપણે ઉદાહરણ લખતા જઈએ. પેલું CH3O CH2CH3 ઇથર આવો આપણને આપેલો છે. અસમિતીય ઇથર છે. ઓકે, કારણ કે એક બાજુ મિથાઇલ અને એક બાજુ ઇથાઇલ, બંને આલ્કાઇલ સમૂહ જુદા જુદા છે, માટે અસમિતીય ઇથર છે. જો હવે આનું રિએક્શન હેલોજન એસિડ એટલે કે હાઇડ્રોજન હેલાઇડ HI હાઇડ્રોઆયોડિક એસિડ સાથે કરવામાં આવે HI સાથે, તો હવે બંધ ક્યાંથી તોડવો એ વાત છે. આપણે એ તૈયાર કરવાનું છે કે જો અહીંથી તોડશું કે અહીંથી તોડશું, આ CO બંધ તોડશું કે આ CO બંધ તોડશું. તો યાદ રાખજો, નાનો આલ્કાઇલ સમૂહ હોય તેની સાથે હેલોજન જોડાય, તો નાનો આલ્કાઇલ હોય એની બાજુમાંથી તોડવાનું. આ નાનો આલ્કાઇલ અહીંથી તોડ નાખો એટલે સ્વાભાવિક છે કે I માઇનસ, અહીંથી આપણને ખબર છે કે I માઇનસ છે એ આની સાથે જોડાઈ શકે બંધ તૂટે તો, અને I માઇનસ છે એ આની સાથે જોડાઈ શકે. હવે I માઇનસ જ્યારે એટેક કરે એ પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય, કારણ કે બાકીના ભાગનું વિસ્થાપન કરશે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપણે લાસ્ટ લેક્ચરમાં તૈયાર કર્યું હતું, એટલે SN કહેવાય ટૂંકમાં, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. યાદ રાખજો, ઇથર જે રાસાયણિક પ્રક્રિયા આપે અને આ આલ્કાઇલ ગ્રુપ જો પ્રાથમિક છે, પ્રાથમિક, અને આ મિથાઇલ છે, પ્રાથમિક કે દ્વિતીયક આલ્કાઇલ ગ્રુપ હોય ત્યારે આ SN પ્રક્રિયા છે એ SN2 ટાઈપની હોય. તો આ પ્રક્રિયા કયા પ્રકારની હશે? SN2. તો તમને મેં લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું કે SN2 પ્રક્રિયા કેની ઉપર ડિપેન્ડ કરે? અવકાશીય અવરોધ. તો ચેક કરો જોઈ, I છે એ આની ઉપર એટેક કરશે, આ કાર્બન ઉપર, ત્યારે એની પાસે 2 હાઇડ્રોજન અને એક મિથાઇલ ગ્રુપ છે, એટલે એટલો અવકાશી અવરોધ હશે. અને જ્યારે I આ કાર્બન ઉપર એટેક કરશે ત્યારે 3 નાના કદના હાઇડ્રોજન છે, માટે એનો અવકાશી અવરોધ કેવો હશે? ઓછો. માટે I ક્યાં એટેક કરવાનું પસંદ કરશે? આ કાર્બન ઉપર. રેડી? ઇથર રાસાયણિક પ્રક્રિયા
HI સાથે આપે છે એ કઈ ક્રિયાવિધિને અનુસરે છે? SN2. તો અહીંયા આપણે I જોડી દઈએ એટલે તમને નિપજ મળશે CH3I પ્લસ CH3CH2O અને H. CH3CH2OH. ઓકે, અહીંયા જે લીધો તો એ પ્રાથમિક વાળો ભાગ હતો. હું હજુ નવું ઉદાહરણ લઉં. દાખલા તરીકે CH3 CH CH3 O CH3 આનું રિએક્શન HI સાથે થાય. હવે વિચારો ક્યાંથી બંધ તૂટશે? જો આ આલ્કાઇલ મિથાઇલ છે, આ આલ્કાઇલ ગ્રુપ છે એ દ્વિતીયક છે. તો મેં તમને હમણાં કીધું કે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કાઇલ ગ્રુપ હોય તો કઈ ક્રિયાવિધિને અનુસરે? SN2. તો આ પણ કેને અનુસરશે? SN2. SN2 ને અનુસરે તો વિચારો જોઈ I માઇનસ ને કઈ જગ્યાએ એટેક કરવાનું અનુકૂળ રહેશે? કે જ્યાં અવકાશી અવરોધ ઓછો હોય. તો નાના ગ્રુપ બાજુ જ હશે ને, તો અહીંથી તૂટશે, આને I મળશે, આને I મળે એટલે CH3I પ્લસ CH3 CH અહીંયા OH થઈ જશે અને CH3 એટલે CH3 CH CH3OH. તો મારો કહેવાનો અર્થ એ હતો કે જ્યારે ઇથર સંયોજનોમાં ઓક્સિજનની બંને બાજુએ જોડાયેલા આલ્કાઇલ સમૂહો પ્રાથમિક અને દ્વિતીયક હોય ત્યારે હેલોજન પરમાણુ એટલે કે આમાં મેં I લખ્યો છે એટલે I કેની સાથે રહેવાનું પસંદ કરે? નાના આલ્કાઇલ સમૂહ સાથે. નાના આલ્કાઇલ સમૂહ સાથે રહેવાનું પસંદ કરશે. પણ આ કયા કેસમાં? જ્યારે ઇથર સંયોજનોમાં બંને બાજુ રહેલા આલ્કાઇલ સમૂહ પ્રાથમિક અને દ્વિતીયક હોય ત્યારે. હજુ આપણો એક કેસ બાકી છે. તૃતીયક હોય તો દાખલા તરીકે CH3CH3 તૃતીયક આલ્કાઇલ સમૂહ થઈ ગયો જે ઓક્સિજન સાથે જોડાયેલો છે, તૃતીયક બ્યુટાઇલ. અને અહીંયા CH3. આની પ્રક્રિયા હું HI સાથે કરું તો જ્યારે આ ટાઈપનો તૃતીયક આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય, 3 આલ્કાઇલ ગ્રુપ જોડાયેલું હોય ત્યારે આ પ્રક્રિયા SN2 એટલે કે દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને અનુસરતી નથી, પણ SN1 પ્રક્રિયાને અનુસરે છે. આપણે 10મા યુનિટમાં આ બંને થિયરી તૈયાર કરવાની છે. મારે આમાં અત્યારે જેટલી જરૂર હતી એટલું તમને સમજાવી દીધું કે SN2 રિએક્શન કેની ઉપર આધાર રાખે છે? અવકાશીય અવરોધ. હવે SN1 રિએક્શન છે એ કેની ઉપર આધાર રાખે છે? કાર્બોકેટાયનની સ્થાયીતા. કાર્બોકેટાયનની સ્થાયીતા. તો યાદ રાખજો SN1 પ્રક્રિયા છે એ કાર્બોકેટાયનની સ્થાયીતા ઉપર આધાર રાખે. અને તમને કાર્બોકેટાયનની સ્થાયીતા ખબર છે. તૃતીયક કાર્બોકેટાયન સ્થાયી હોય દ્વિતીયક કરતા, અને દ્વિતીયક કાર્બોકેટાયન સ્થાયી હોય પ્રાથમિક કરતા. બરાબર? અને પ્રાથમિક કાર્બોકેટાયન સ્થાયી હોય મિથાઇલ કાર્બોકેટાયન CH3+ કરતા. આપણે 11થમાં ક્રમ તૈયાર કરી ગયા છે. ઓકે, તો હવે તમે માર્ક કરો કે આમાં બંધ. જો એ SN1 ને અનુસરે તો ક્યાંથી તોડાય? જો તમે અહીંથી તોડો તો આની ઉપર પ્લસ આવે, તો આ તો મિથાઇલ કાર્બોકેટાયન બન્યો. પણ જો આ બંધ તમે અહીંથી તોડો, અહીંથી તોડ નાખો તો પ્લસ આ કાર્બન ઉપર આવશે. તો ધન વીજભાર ધરાવતો કાર્બન સીધો 3 કાર્બન સાથે તૃતીય કાર્બોકેટાયન બન્યો, જેની સ્થાયીતા સૌથી વધારે હોય. માટે કયો બંધ તૂટશે? તૃતીયક આલ્કાઇલ અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે. આને I આપી દો એટલે CH3 CH3I પ્લસ
CH3O, અહીંયા H આપી દો, CH3OH. ક્રિયાવિધિ તો બે જ પ્રકારની છે, કાંઈ SN2 ને કાંઈ SN1. પ્રાથમિક અને દ્વિતીયક આલ્કાઇલ સમૂહ હોય તો આપણે આ વસ્તુ લાગુ પડશે, અને તૃતીયક આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો SN1. તો આમાં આપણે એવું કહેતા હતા કે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કાઇલ સમૂહ હોય ત્યારે હેલોજન એટલે Cl, Br અને I, હેલાઇડ માઇનસ આ જે Cl, Br, I માઇનસ કેની સાથે રહેવાનું પસંદ કરશે? નાના આલ્કાઇલ સમૂહ સાથે. પણ જો તૃતીયક આલ્કાઇલ ગ્રુપ હોય તો હેલોજન પરમાણુ કેની સાથે રહેવાનું પસંદ કરે છે? મોટા ગ્રુપ સાથે. તૃતીયક, કારણ કે તૃતીયક આલ્કાઇલ સમૂહ હોય એ પ્રક્રિયા કઈ ક્રિયાવિધિને અનુસરતી હશે? SN1 ને. એટલે ઓકે, સમજાઈ ગયો આ મુદ્દો? તો આપણે 3 રિએક્શન અહીંયા લખેલા હતા, સમમિતીય ઈથર માટે, એક આલ્કાઇલ એરાઇલ ઈથર માટે, એક અસમમિતીય ઈથર માટે. પછી આપણે એક અહીંયા પ્રાથમિક હોય એવું લીધું, એકમાં દ્વિતીયક હોય એવું લીધું, તૃતીયક હોય એવું લીધું. તો આપણને ખબર પડી કે પ્રાથમિક દ્વિતીયક SN2 ને અનુસરે, અવકાશીય અવરોધ ઉપર આધાર રાખે, એટલે હેલોજન પરમાણુ નાના આલ્કાઇલ ગ્રુપ સાથે જોડાય. જો તૃતીયક આલ્કાઇલ હોય તો SN1 એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને અનુસરે, માટે હેલોજન પરમાણુ મોટા આલ્કાઇલ ગ્રુપ સાથે જોડાશે, એટલે કે તૃતીયક સાથે. ઓકે, હવે આ તૃતીયક સાથે જોડાણું, આની ક્રિયાવિધિ સરળ સ્ટેપમાં લખવી હોય તો સમજવા માટે આ જે વસ્તુ છે એની ઉપર પહેલા કોણ એટેક કરશે? એસિડ છે એટલે H+ આની ઉપર. ઓકે, તો આપણી પાસે આવું હતું, CH3, CH3O, CH3. ઓક્સિજન પાસે 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન પડ્યા હોય, Lp પ્લસ, પહેલા એટેક કરશે H+, એટલે અહીંયા શું બાકી રહેશે? I-. એ જરૂર પડે ત્યારે લેશું. H+ એટેક કરે એટલે ઓક્સિજન H+ ને પોતાની સાથે જોડી દેશે, એટલે CH3, CH3O, CH3. અહીંયા H આવી જશે, એક Lp વધશે, પ્લસ વીજભાર આવી ગયો. ટૂંકમાં કહીએ તો એક પ્રકારનો ઓક્ઝોનિયમ આયન બનશે. હવે આ ઓક્ઝોનિયમ આયનમાં બંધ તૂટશે અને કાર્બોકેટાયન બનશે. તો ઓક્ઝોનિયમ આયન CH3, CH3O, CH3, અહીંયા H, 3 બંધ બનાવ્યા, એક Lp અને પ્લસ ચાર્જ છે. હવે બંધ તૂટશે તો આપણે ચેક કરતા એવું જ ચેક કરી કે આપણે આમાંથી કાર્બોકેટાયન બનાવવાનો છે. કાર્બોકેટાયન બનાવવું હોય તો આ ઓક્સિજન કાં આ બંધ તોડે તો યુગ્મ લઈ લે અને કાં આ બંધ તોડે તો યુગ્મ લઈ લેશે. તો આપણને ખબર છે કે જે બાજુ સ્થાયી કાર્બોકેટાયન બનતું હોય એ બંધ તોડાય. તો સ્થાયી કાર્બોકેટાયન અહીંથી તોડો એટલે આ યુગ્મ કોણ લઈ લેશે? ઓક્સિજન. એટલે પ્લસ વીજભાર નીકળી જશે, કેની ઉપર આવી જશે? કાર્બન ઉપર. એટલે આવું મળશે CH3 કાર્બોકેટાયન બન્યો તૃતીયક, પ્લસ આ બંધ છે એ ઓક્સિજન લઈ લેશે એટલે એની પાસે પાછા 2 Lp થઈ જશે, અને CH3OH આ પાછા 2 Lp મિથેનોલ આર્યો બનાવવાનો હતો એ બની ગયો. હવે આ જે કાર્બોકેટાયન બન્યો એ લઈ CH3 તૃતીય કાર્બોકેટાયન લખો. હજુ આપણે અહીંથી શું લેવાનું બાકી છે? I-, એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટેક કરશે I-. આની સાથે જોડાઈ જાય એટલે નિપજ CH3 પ્લસ માઇનસ કેન્સલ, આયોડિન જોડાઈ જશે. તો આપણે જે નિપજ હતી એ મળી ગઈ.
કાર્બોકેટાયન બને એ ક્રિયાવિધિનું એ સ્ટેપ હંમેશા ધીમી પ્રક્રિયા હોય, એટલે કે પહેલું મિકેનિઝમનું પહેલું સ્ટેપ ઝડપી, આ ધીમી, અને ધન ઋણ આયન જોડાય એ ઝડપી. આ સમજવા માટે આવી રીતે વિચારી શકાય. જે મેં તમને આ SN1 પ્રક્રિયા છે એના માટેનું ઉદાહરણ સમજાવેલું છે. SN2 માટે આવું ક્રિયાવિધિ લખી શકાય, પણ એ આપણે SN2ની થિયરી ભણી લઈ ત્યારે હું તમને પાછો યાદ કરાવીશ અને તૈયાર કરાવીશ. અત્યારે આપણે તૈયાર કરી એ સિસ્ટમ પ્રમાણે હતું એ તમને તૈયાર કરાવી દીધું છે. ઓકે, હવે એક ડબલાવાળો ઈથર ઉદાહરણમાં લઈ તો આ જે ભણ્યા એવી જ રીતે લેવાનું થાય ને. ડબલાવાળો ઈથર એટલે આલ્કાઇલ એરાઇલ ઈથર, આલ્કાઇલ એરાઇલ ઈથર. તો આલ્કાઇલ એરાઇલ ઈથરમાં આપણે એક ઉદાહરણ લઈ, ડબલા ઉપર O અને CH3, અહીંયા 2 LP પડ્યા હોય. ટૂંકમાં કહી તો એનિસોલ કહેવાય. આપણે નામ તૈયાર કર્યા છે એનિસોલ. મિથોક્સી બેન્ઝીન એનિસોલ, અથવા આને શું કહેવાય? મિથોક્સી બેન્ઝીન, મિથોક્સી બેન્ઝીન. આની પ્રક્રિયા HI સાથે કરીએ, HI સાથે, એટલે અહીંયા આપણને નિપજ હું આ રીતે લખું છું. ઓકે, તો હવે જે નિયમ હતો એ જ પ્રમાણે વિચારો કે આમાં બંધ તોડવાનો છે. તો મેં તમને અહીંયા જ રીત આપી દીધી. ગમે ત્યારે આલ્કાઇલ એરાઇલ ઈથર આવે એટલે બંધ હંમેશા આલ્કાઇલ ઓક્સિજન તૂટે, એરાઇલ ઓક્સિજન તૂટતો નથી. અહીંયા એ જ ચર્ચા કરવાની કે ફિનાઇલનો આ જે કાર્બન છે, આ કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય, જ્યારે આ કાર્બનમાં તો sp3 સંકરણ જ છે. sp2 જે કાર્બન સંકરણ ધરાવતો હોય એની વિદ્યુત ઋણતા વધારે હોય, એટલે આ જે બંધ છે એ બંધ લંબાઈ ટૂંકી અથવા એ બંધ સ્થાયી, એટલે કે એ બંધ મજબૂત હશે, એટલે કે એ બંધ તૂટશે નહીં. માટે બંધ CH3 અને O વચ્ચેનો તૂટશે. અહીંથી તૂટે બંધ તો I છે એ CH3+2 નો એને મળશે, એટલે CH3I પ્લસ ડબલા ઉપર O માઇનસ ત્યાં H, એટલે ફિનોલ. હજુ આના માટે વર્ણન એક વખત ફરીથી કે જો એનિસોલ લેવામાં આવે તો OCH3 કે C6H5O કયો બંધ તોડવો? તો OCH3 બંધ છે એ નબળો હશે. કેની સાપેક્ષે? C6H5 એટલે કે ડબલા સાથે જે ઓક્સિજન છે એના કરતા. એટલે કે આલ્કાઇલ ઓક્સિજન બંધની સ્થાયીતા એરાઇલ ઓક્સિજન કરતાં ઓછી હોય, આ વધુ સ્થાયી હોય, આ બંધ વધુ મજબૂત હશે, આંશિક દ્વિબંધ લક્ષણ ધરાવતો હશે, ડબલ બોન્ડ જેટલી તાકાત આંશિક ધરાવતો હશે, એટલે સરળતાથી તૂટશે નહીં. માટે અહીંથી જ તોડવાનો, અને અહીંથી તૂટે એટલે ખબર પડી જાય કે અહીંયા પ્લસ I છે આની સાથે જોડાઈ જશે, અને H છે આની સાથે જોડાઈ જશે, ફિનોલ. કદાચ તમે પાત્રમાં વધારે પ્રમાણમાં HI લીધો હોય, અહીંયા આપણે કેમ એવું કીધું હતું કે આલ્કોહોલ બન્યો, આ આલ્કોહોલ ફરીથી રિએક્શન કરે HX સાથે, પણ યાદ રાખજો કાર્બન ઉપર 3 હાઇડ્રોજન જે નાના કદના હોય માટે અવકાશી અવરોધ ઓછો છે. તૃતીયક આલ્કાઇલ ગ્રુપ જોડાયેલું હોય ત્યારે ખાસ કે SN1 ક્રિયાવિધિને અનુસરે. SN1 કેની ઉપર આધાર રાખે છે? કાર્બોકેટાયનની સ્થાયીતા ઉપર. જો કાર્બોકેટાયનની સ્થાયીતા આપણને ખબર છે તૃતીયકની સૌથી વધારે, મિથાઇલ તરફ જાઓ એમ ઘટતી જાય. તો જ્યારે તૃતીયક આલ્કાઇલ હોય તો અહીંથી જ તોડો તો જ તૃતીયક કાર્બોકેટાયન ઉત્પન્ન થાય, અને તૃતીયક કાર્બોકેટાયન સ્થાયી હોય. માટે એની ઉપર X માઇનસ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સરળતાથી એટેક કરી અને આલ્કાઇલ હેલાઇડ નિપજ આપે. એટલે આમાં હેલોજન પરમાણુ
નાના આલ્કાઇલ સમૂહ સાથે રહેવાનું પસંદ કરતો હતો અને આમાં મોટા સમૂહ સાથે રહેવાનું પસંદ કરશે. એની ક્રિયાવિધિ બતાવી. HI નો H+ પહેલા એટેક કરે એટલે ઓક્ઝોનિયમ આયન ટાઈપ બનાવે. આ ઓક્ઝોનિયમ આયનમાંથી કાર્બોકેટાયન પ્રોડ્યુસ થાય ત્યારે કયો બંધ તોડવો એ જોવાનું. અહીંથી તૂટશે તો જ તૃતીય કાર્બોકેટાયન ઉત્પન્ન થાય. મિથેનોલ નિપજ મળી ગઈ. આ પ્રક્રિયા ધીમી હોય, વેગ નિર્ણાયક તબક્કો કહેવાય. જ્યારે તૃતીય કાર્બોકેટાયન ઉપર હવે જે I- બાકી હતો એ એટેક કરશે એટલે તૃતીય આલ્કાઇલ હેલાઇડ નિપજ મળશે. લાસ્ટ ઉદાહરણ એવું લીધું કે આલ્કાઇલ એરાઇલ ઇથર એનિસોલ એટલે કે મિથોક્સી બેન્ઝીન એટલે કે મિથાઇલ ફિનાઇલ ઇથર. તો ચર્ચા કરી એ પ્રમાણે આલ્કાઇલ ઓક્સિજન બંધ ઓછો સ્થાયી હોય. કેની સાપેક્ષે? એરાઇલ ઓક્સિજન બંધની સાપેક્ષે. કારણ કે અહીંયા કાર્બન જે છે એમાં sp2 સંકરણ હોય, વિદ્યુત ઋણતા વધારે હોય, આ બંધની તાકાત વધારે હોય, પ્રબળતા વધારે હોય, સરળતાથી તૂટતો નથી, સ્થાયીતા વધારે હોય, માટે આ બંધ સરળતાથી તૂટશે. અહીંથી તૂટે એટલે આની સાથે I અને ઓક્સિજનને H, CH3I અને ફિનોલ. અને નોંધ કરવાની કે આ ફિનોલ વધારે પ્રમાણમાં જો HI લીધો હોય તો પણ તેની સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપતો નથી. ઓકે, કમ્પ્લીટ.